નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર ડિવિઝન પોલીસે એનડીએફસીના કેસમાં ફરાર આરોપીની ધરપકડ કરી। ગાંજા સહિત ₹60.75 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ એનડીએફસી એક્ટ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં ફરાર રહેલા વોન્ટેડ આરોપીને સુરત શહેરમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરતા આરોપી કમલેશ સોહનલાલ તેલી ઉંમર વર્ષ 30 રહે સોનવર વિલા માનસરોવર ગોડાદરા સુરત શહેરને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી અગાઉ માદક પદાર્થની હેરાફેરી સંબંધિત મહત્વની વિગતો મળી આવી છે। આ કેસમાં મોટી માત્રામાં ગાંજાની જપ્તી સાથે રોકડ રકમ અને અન્ય સામગ્રી મળીને કુલ ₹7,75,950નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું નોંધાયું હતું। પકડાયેલા આરોપીને અંકલેશ્વર લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, તેમજ તેના અન્ય સાગરીતો અને નેટવર્ક અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।